નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો આજે જોવાનું છે આપણે પરમાણુય કક્ષકોના આકાર વિશે। જે પરમાણુની કક્ષકો છે એનો આકાર કેવી રીતે નક્કી થયો, કે એ કક્ષકોમાં ઇલેક્ટ્રોન હશે કે નહીં હોય, તો તે આપણે સમજવાનું જ છે। તો સમજીએ। તો આપણે જોયું હતું કે હેમિલ્ટોનિયન સાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ, તો આ એક હતું શ્રોડિંજર ઇક્વેશન હતું। તેમાંથી આપણે સાઈ વિશે ખબર હતી, બરોબર। સાઈ શું છે? સાઈ એક શું છે કે ઇલેક્ટ્રોન જ્યાં પણ હશે ત્યાં એની સંભાવના દર્શાવશે। ઇલેક્ટ્રોન એ વિસ્તારમાં હશે તો એનું પીક હશે હાઈ, એટલે આપણે એ સમજી શકીએ કે ત્યાં ઇલેક્ટ્રોનની સંભાવના છે। પણ જ્યારે તે સાઈ અને ડિસ્ટન્સનો ગ્રાફ બનાવે છે ત્યારે એની વેલ્યુ શું આવે છે? નેગેટિવમાં આવે છે, બરોબર। પણ જ્યારે પણ એ સાઈ સ્ક્વેર અને ડિસ્ટન્સનો ગ્રાફ બનાવશે ત્યારે એ વેલ્યુઝ પોઝિટિવમાં જ આવે છે। તો એ રીતે આપણે 1s અને 2s કક્ષકોના આપણે ગ્રાફ જોઈએ। સાઈ સ્ક્વેરના જ ગ્રાફ લેવાના છે, ખાલી એક સાઈના ગ્રાફ લેવાના નથી। તો જોઈએ કે સાઈ સ્ક્વેર અને ડિસ્ટન્સ, બરોબર, એ બંનેના આપણે ગ્રાફ લઈએ છીએ 1s કક્ષક માટે। તો એનો ગ્રાફ શું છે? સ્ટાર્ટિંગમાં પીક પકડે છે, પછી ધીમે ધીમે શું થાય છે? ડાઉન થતો જાય છે, એક ટાઈમે તે ઇક્વિવેલન્ટ થઈ જાય છે। પછી બીજું જોઈએ 2s નો ગ્રાફ। તો 2s નો ગ્રાફ કેવી રીતે મળે? સ્ટાર્ટિંગમાં એનો પીક હાઈ છે એટલે ત્યાં સ્ટાર્ટિંગમાં આપણે શું જોવા મળશે? ઇલેક્ટ્રોન્સ જોવા મળશે। જેમ જેમ આગળ વધે છે તેમ ડાઉન થાય છે, પછી એક સમયે પાછો પીક પકડે છે અને પાછો શું થાય છે? ડાઉન થાય છે। તો આના ઉપરથી શું ખબર પડે કે જે 2s કક્ષક છે એમાં થોડાક અંતર પછી પાછી એક બીજી કક્ષક જોવા મળશે ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોન બે જગ્યાએ આપણે આમાં જોવા મળે છે। આમાં એક જ જગ્યાએ જોવા મળે તો 1s કક્ષક કેવી દેખાશે? કે આ પરમાણુ છે, સ્ટાર્ટિંગમાં વચમાં કેન્દ્ર છે, કેન્દ્રથી 0, બરોબર, જેમ જેમ આગળ વધીએ છીએ તેમ શું છે? વધારે પીક જોવા મળે છે। એટલે અહીંયા તમને ન્યુક્લિયસની આજુબાજુ વધારે ક્લાઉડ્સ જોવા મળે છે। એટલે 1sની જે સ્ટાર્ટિંગનો પોઈન્ટ છે એક જ કક્ષા જોવા મળે છે। એનું કારણ શું છે? કે એનો પીક વધારે મળે એટલે ત્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના કેવી હશે? વધારે હશે। એવી જ રીતે આપણે જોઈએ કે 2s કક્ષક છે, બરોબર, એનો ગ્રાફ જોઈએ તો સ્ટાર્ટિંગમાં આપણે બનાવીએ એનું પરમાણુ, વચમાં કેન્દ્રથી પેલા પીક મળે છે તો આપણે એ જોઈ લઈએ, બરોબર। તો સ્ટાર્ટિંગમાં શું હશે? એક ઇલેક્ટ્રોનનું ક્લાઉડ જોવા મળે છે। પછી જેમ જેમ આગળ જશે, જેમ જેમ દૂર જશે તેમ કોઈ પણ જાતનો ઇલેક્ટ્રોન જોવા મળતો નથી। પણ જ્યારે થોડાક હજી આગળ જાય છે તો શું જોવા મળે છે? એક ઇલેક્ટ્રોનનું નાનું એવું ક્લાઉડ જોવા મળે છે। તો આ પ્રકારે 2s ઇલેક્ટ્રોન એટલે 2s કક્ષકમાં જે ઇલેક્ટ્રોન આવેલા છે એ આપણે આ રીતે એનું શોધી શકીએ, એનો આકાર આ રીતે આપણે મેળવી શકીએ છીએ 1s અને 2s નો। હવે તમે જે જોવો છો આ બે ક્લાઉડ્સ દેખાય છે ઇલેક્ટ્રોનના, એની આ જે વચલી જગ્યા છે એને કહેવામાં આવે નોડ્સ કહેવામાં આવે। શું કહેવામાં આવે છે? નોડ કહેવામાં આવે। હવે નોડની વેલ્યુ જાણવી હોય તો એક સૂત્ર છે n-1, બરોબર, n-1 1s માટે શું થશે? એક નંબર છે એટલે 1 - 1 કેટલા થશે? 0। આમાં કોઈ પણ જાતનો તમને નોડ જોવા મળશે નહીં। નોડ એને જ કહેવાય જ્યારે બે ઇલેક્ટ્રોન વચ્ચે જે ખાલી જગ્યા છે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના નહીવત છે એને નોડ કહેવાય। પણ 2s માં એ રીતે જોઈએ કે 2s છે આપણી પાસે n-1 ની રીતે જોઈએ એટલે શું થશે? 2 - 1 એટલે કેટલા નોડ થશે? એક નોડ થશે। તો એ તમને એક નોડ જોવા મળે છે। હવે નોડના બે પ્રકાર છે। કેટલા પ્રકાર છે નોડના? બે પ્રકાર છે, એક એંગ્યુલર નોડ અને એક રેડિકલ નોડ। એના વિશે આપણે થોડુંક ડિટેલમાં હવે જોઈએ। પહેલા તો આપણે જોવાનું છે પેલા 2p કક્ષક છે એના આપણે એંગ્યુલર નોડ્સ અને રેડિકલ નોડ્સ એ બંને વિશે આપણે શીખીએ। તો હવે એંગ્યુલર નોડ અને રેડિકલ નોડ વિશે આપણે શીખીએ કે પહેલા તો એંગ્યુલર નોડ એટલે શું થશે? કોણીય નોડ, કયા કોણમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના નથી। તો આપણે પહેલા તો 2px માં જોઈએ તો એક્સ પ્લેન છે, બરોબર, આપણે 3D માં 3 દિશાઓમાં જોઈએ છીએ કે એક્સ પ્લેન છે એમાં તમે બે લોબ જોઈ શકો છો કે જ્યાં તમને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે। પણ જે વાય લોબ છે એટલે વાય દિશા છે, વાય લોબની વાય દિશા છે, બરોબર, અથવા તો વાય પ્લાન છે, બરોબર, આખું જે પ્લેન હશે એમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના નહીં હોય। તો આપણે એને ડ્રો કરી શકીએ આ રીતે, બરોબર, કે એ પ્લેન છે એટલે એ એંગ્યુલર નોડ છે એમાં કોઈ પણ જાતનો ઇલેક્ટ્રોન મળશે નહીં 2px માં, બરોબર। એમાં તો કેટલો નોડ થશે? એંગ્યુલર નોડ એક થવો જોઈએ, 2px માં 1 થશે। પછી 2py માં જોઈએ, y માં શું છે કે y માં તમને જે y દિશા છે એમાં તમને શું જોવા મળશે? ઇલેક્ટ્રોન જોવા મળશે। પણ જ્યાં z છે, z દિશા છે
એમાં કોઈ પણ જાતનો તમને ઇલેક્ટ્રોન જોવા મળશે નહીં. તો આમાં Z થશે એંગ્યુલર નોડ Z માં, અને 2p Z જોઈએ તો Z માં તમને શું જોવા મળશે? ઇલેક્ટ્રોન જોવા મળશે. બાકી એમાં X માં જોવા મળશે નહીં. X દિશા છે, X પ્લાન છે, એમાં તમને જોવા મળવાનું નથી. એટલે ત્રણેય જોવા જશો બરોબર, ત્રણેયનું કોમન શું છે? એક નોડ તો રહે જ છે. એંગ્યુલર નોડ, કોણીય નોડ કેટલા છે? એક છે. તો 2p નો એંગ્યુલર નોડ કેટલો થશે? એક થશે. હવે રેડિકલ નોડ કોને કહેવાય? કે રેડિકલ પહેલા તો વચમાં કેન્દ્ર છે, કેન્દ્રથી તમે દૂર દૂર જતા જાઓ બરોબર, એટલે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના, બે સંભાવના છે, એની વચ્ચે જે ખાલી જગ્યા છે કેટલી મળે છે એને કહેવાય રેડિકલ નોડ કહેવાય. તમે જો આની આ તરફ જતા જાશો એક બાજુ, અહીં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે બરોબર, પછી જાશો તો પછી એક પણ સંભાવના જ નથી ઇલેક્ટ્રોન મળવાની, 0 છે. પણ જો તમને અહીંયા લોબ મળ્યો હોત તો વચમાં જે ખાલી જગ્યા હોત ને ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ના હોત તો એક નોડ થાત રેડિકલ. પણ આમાં એક પણ છે નહીં તો શું આવશે? 0 આવશે. રેડિકલ નોડ કેટલા છે? આના 0 છે. આની જગ્યાએ તમે આના સૂત્રની મદદથી જો, એંગ્યુલર નોડનું સૂત્ર આપણે જોયું કે n-1, 2p છે એટલે 2 - 1 કરો તો કેટલા આવશે? 1 આવશે. અને એંગ્યુલર નોડ શું છે? n-2, 2 - 2 એટલે શું આવશે? 0 આવશે. એવી રીતે આપણે 3p નું જોઈએ, 3p માં કેટલા આવશે? n-1 કરો તો એમાં એંગ્યુલર નોડ આવશે 2 આવશે, અને n-2 એટલે 3 - 2 કરશો તો 3p માં નોડ 1 આવશે. કઈ રીતે જુઓ કે મેં 3px બનાવેલું છે તો એમાં x ઉપર તમને લોબ જોવા મળે છે, પછી થોડાક ડિસ્ટન્સ પછી વચમાં ખાલી જગ્યા સ્પેસ આવે છે બરોબર. ખાલી જગ્યા એટલે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના નથી. એટલે આપણે રેડિકલ નોડનું જોઈએ છીએ એક, એટલે એક નોડ મળે છે. અહીં તમે જોઈ શકો છો કેટલા નોડ મળે છે? એક જ નોડ મળે છે. તો 3p માં કેટલા એંગ્યુલર નોડ છે? 1 છે. અને ટોટલ નોડ જોવા જાવ તો 2p માં 1 અને 3p માં કેટલા આવશે? 3 આવશે. તો આ એની છે ટોટલ નોડની સંખ્યા છે. હવે જોઈએ આપણે ડી કક્ષકોના આકાર વિશે. તો ડી કક્ષક એટલે L બરાબર કેટલા થશે? 2 થશે. L બરાબર 2 એટલે કઈ કક્ષક થશે? ડી કક્ષક. તો એની ચુંબકીય ક્વોન્ટમ નંબર જોઈએ આપણે 2l + 1 માં L ની કિંમત 2 મૂકીએ એટલે ટોટલ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર કેટલો આવશે? 5 આવવાનો છે. એટલે 5 એની પેટા કક્ષક થશે -1, -2, 0, +1 અને +2 ટોટલ 5. એટલે કઈ dx2y2, dxy, dxz, dyz અને dz2 આ ટોટલ 5 કક્ષકો બનશે. હવે આના આકારો વિશે જોઈએ. dx2y2 માં જે x પ્લેન અને y પ્લેન છે એના ઉપર બે પ્રકારના શું જોવા મળશે? લોબ જોવા મળશે, x અને y બરોબર. x પ્લેન અને y પ્લેન એ બંને ઉપર તમને લોબ જોવા મળશે ઇલેક્ટ્રોનના. પછી x અને z ઉપર જોવા મળશે yz, અને z2 z ઉપર જ બંને લોબ જોવા મળે છે તમને. એટલે આ પ્રકારની તમને 5 આકૃતિઓ જોવા મળે છે. હવે આમાં એંગ્યુલર નોડ અને રેડિકલ નોડ જોવા હોય તો કેવી રીતે જોવાનું? એંગ્યુલર નોડ એટલે તો સીધું શું થશે? n-1 બરોબર. n-1 જોઈએ તો 3 - 1 કેટલા થશે? 2 બરોબર. તો આનો એંગ્યુલર નોડ કેટલો આવશે? 2 આવશે. 3d નો કેટલો આવશે? 2 આવશે. અને એનો રેડિકલ નોડ તો અમે જોવા જાવ રેડિયસ થી દૂર દૂર સુધી જોવા જશું, કોઈ પણ નોડ દેખાય છે? નથી દેખાતો. ઇલેક્ટ્રોન પછી કોઈ પણ બીજો ઇલેક્ટ્રોનની સંભાવના જ નથી, એટલે એક પણ નોડ મળશે નહીં. એટલે ટોટલ નોડ કેટલો થશે? 2 થશે 3d માટે. પછી 4d માટે, 4d માટે શું થશે? અહીંયા હજી એક તમને ક્લાઉડ જોવા મળી જશે ઇલેક્ટ્રોનનું. એટલે એનો રેડિકલ નોડ જોવા જશો તો એક નોડ તમને અહીંયા જોવા મળે છે. અને એનો એંગ્યુલર નોડ જોવા જઈએ તો એંગ્યુલર નોડ 4d અને 5d નો સેમ જ હશે, 2 2 બરોબર. કોણીય એનો નોડ 2 જોવા મળે છે. 3d હોય, 4d હોય અથવા તો 5d હોય. હવે રેડિકલ નોડ પાછું 5d નું જોઈએ. 5d માં હજી એક નોડ પાછળ વધી જાય છે તો તમને લોબ વધી જાય છે. એટલે કેટલા નોડ જોવા મળે છે? 2 નોડ જોવા મળે છે બરોબર. 2 + 2 થશે, 1 + 2 3, અને 2 + 2 કેટલા થાય? 4 થાય. આ રીતેના ટોટલ નોડની સંખ્યા તમે લખી શકશો. આ MCQ, GNET એવી પરીક્ષાઓમાં પણ પૂછાઈ શકે છે. તો ખાસ કરીને નોટ બનાવો. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરતા રહેજો.